આપણે રહ્યા ગામડાના ખેડૂત માણસો પેટે પાટા બાંધીને આપણે બચત કરીએ, ખેતી કરી અને કોના માટે બચાવીએ? ભાઈ ઇકો બંધ કરો. આપણે કોના માટે બચાવીએ? તો કે આપણા છોકરાઓ માટે, આપણી આવનારી પેઢી માટે આપણે બચત કરીએ ને એમના માટે. હવે હમણાં કોંગ્રેસના એક નેતા એવું કીધું કે ભાઈ કોઈ માણસ મરી જાય તે પછી એની મિલકત એ સરકારને આપી દેવાની, મુસ્લિમોને આપી દેવાની. એટલે 50 વર્ષ કાળી મજૂરી કરી, બચાયા પૈસા અમે, અને તમારી સરકાર આવે એટલે અમારા પૈસા તમે 55% મિલકત લઈ લેવાની. આવું ચાલે ખરું? તો શેના મળે? એવું થયું. આ તો એ એવું કહેવા માંગે છે કે આ ઉડાડી મારો, આવનારી પેઢી માટે કઈ રાખો નહીં, કા પછી રાખો તો સમજી લેજો કે અમે તમારી જોડેથી લઈ અને મુસ્લિમોને આપી દઈશું. આવું ચાલે ખરું? આમની વિચારધારા જ આવી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ ઢગાના ઢ છે. વંડી ઠેકીલા ગયેલા નેતાઓ જે ક્યારેક લીલી પેનથી સહી કરવાના સપના ધરાવતા હતા, તેમને જનતાએ ચૂંટણીમાં જાકારો આપ્યો છે, એટલે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. પોતે ઇલેક્ટ્રો બોન્ડના નામે ભેગી કરેલી જે બેનામી સંપત્તિ છે અને જે ભ્રષ્ટાચારના પૈસા છે, ક્યાંક ઇન્ડિયા ગઠબંધનની કોંગ્રેસ સરકાર આવ્યા પછી પોતાને જેલમાં ના જવું પડે અને ઇલેક્ટ્રો બોન્ડના નામે જે બેનામી સંપત્તિ ભેગી કરી છે એ ક્યાંક છતી ના થઈ જાય, એટલે દેશની જનતાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુમરાહ કરી રહ્યા છે. જેને કોંગ્રેસનો મેનિફેસ્ટો નથી વાંચતા આવડતો એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઢગાના ઢ છે. મને લાગે છે એમને પહેલા પ્રાથમિક અભ્યાસ કરવો જોઈએ, પ્રાથમિક શાળામાં જઈને અથવા તો ક્યાંક સારી સરકાર માન્ય યુનિવર્સિટી કે કોલેજો એમાં અભ્યાસ કરવો જોઈએ. કારણ કે આજે દેશની જનતા જોઈ રહી છે કે કઈ પ્રકારના બફાટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, કેવા પ્રકારના જુઠ્ઠાણા ફેલાઈ રહ્યા છે. દેશની જનતા આપની પર હસી રહી છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો એ ગરીબ, વંચિત, શોષિત અને સમાજના જે પછાત વર્ગ છે, જે લોકોને મુખ્ય ધારામાં લાવવાનો છે, એના માટેની લડાઈ છે, એના માટેની વાત છે. માટે દેશની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો, જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરો. આપણે રહ્યા ગામડાના ખેડૂત માણસો પેટે પાટા બાંધીને આપણે બચત કરીએ, ખેતી કરી અને કોના માટે બચાવીએ? ભાઈ ઇકો બંધ કરો. આપણે કોના માટે બચાવીએ? તો કે આપણા છોકરાઓ માટે, આપણી આવનારી પેઢી માટે આપણે બચત કરીએ ને એમના માટે. હવે હમણાં કોંગ્રેસના એક નેતા એવું કીધું કે ભાઈ કોઈ માણસ મરી જાય તે પછી એની મિલકત એ સરકારને આપી દેવાની, મુસ્લિમોને આપી દેવાની. એટલે 50 વર્ષ કાળી મજૂરી કરી, બચાયા પૈસા અમે, અને તમારી સરકાર આવે એટલે અમારા પૈસા તમે 55% મિલકત લઈ લેવાની. આવું ચાલે ખરું? તો શેના મળે? એવું થયું. આ તો એ એવું કહેવા માંગે છે કે આ ઉડાડી મારો, આવનારી પેઢી માટે કઈ રાખો નહીં, કા પછી રાખો તો સમજી લેજો કે અમે તમારી જોડેથી લઈ અને મુસ્લિમોને આપી દઈશું. આવું ચાલે ખરું? આમની વિચારધારા જ આવી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ ઢગાના ઢ છે. વંડી ઠેકીલા ગયેલા નેતાઓ જે ક્યારેક લીલી પેનથી સહી કરવાના સપના ધરાવતા હતા, તેમને જનતાએ ચૂંટણીમાં જાકારો આપ્યો છે, એટલે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. પોતે ઇલેક્ટ્રો બોન્ડના નામે ભેગી કરેલી જે બેનામી સંપત્તિ છે અને જે ભ્રષ્ટાચારના પૈસા છે, ક્યાંક ઇન્ડિયા ગઠબંધનની કોંગ્રેસ સરકાર આવ્યા પછી પોતાને જેલમાં ના જવું પડે અને ઇલેક્ટ્રો બોન્ડના નામે જે બેનામી સંપત્તિ ભેગી કરી છે એ ક્યાંક છતી ના થઈ જાય, એટલે દેશની જનતાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુમરાહ કરી રહ્યા છે. જેને કોંગ્રેસનો મેનિફેસ્ટો નથી વાંચતા આવડતો એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઢગાના ઢ છે. મને લાગે છે એમને પહેલા પ્રાથમિક અભ્યાસ કરવો જોઈએ, પ્રાથમિક શાળામાં જઈને અથવા તો ક્યાંક સારી સરકાર માન્ય યુનિવર્સિટી કે કોલેજો એમાં અભ્યાસ કરવો જોઈએ. કારણ કે આજે દેશની જનતા જોઈ રહી છે કે કઈ પ્રકારના બફાટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, કેવા પ્રકારના જુઠ્ઠાણા ફેલાઈ રહ્યા છે. દેશની જનતા આપની પર હસી રહી છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો એ ગરીબ, વંચિત, શોષિત અને સમાજના જે પછાત વર્ગ છે, જે લોકોને મુખ્ય ધારામાં લાવવાનો છે, એના માટેની લડાઈ છે, એના માટેની વાત છે. માટે દેશની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો, જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરો.